સ્વાગત ગીત રજૂ કર્યું. ત્યાર પછી આપણે તાળીઓના ગડગડાટથી આ બહેનોને વધાવો. સુંદર મજાનું ઓ શંકરા ગીત, અને એમાંય આપણે સુખનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ. આગળથી તમને બહુ મજા આવશે, કારણ કે આ અભિનય છે ને એ ચહેરાથી દેખાવાનો, જોવાનો. હા હા, ઠંડો પવન આવે, કુલર બંધ કરાવી દેવું પડશે. સરસ મજાનું. હવે આ બેન, તમારું નામ? પ્રતિજ્ઞાબેન. એક સુંદર મજાનું ગીત આપણી સમક્ષ લઈને આવશે. આપણે એમને એ આવે ત્યારે તાળીઓ પાડજો, નહીતર તમે કહો સાહેબ આ આખો દી તમે તાળીઓ જ પડાવી. હા, અને સારા કાર્યક્રમમાં તાળીઓ પડાય, નહીતર અમે સિદ્ધસર જઈએ આમ ના બુધેલથી વાયા સિદ્ધસર જાય તો ન્યાય તાળીઓ પાડવા વાળા આવે જ છે. લ્યો, હા, રેલવે ફાટક આવે તો ન્યાય તાળીઓ પાડવા વાળા આવે જ છે. પણ એ તાળીને આ તાળીમાં ફેર છે. પણ આપણે તો કોકની કલાને બિરદાવવા માટે તાળીઓ પાડવાની છે. બેન, બધું કમ્પ્લીટ ને? મેહુલભાઈ, પ્રતિજ્ઞા બેન કેટલામાં ભણો? એક મિનિટ. પ્રતિજ્ઞા બેન કેટલામાં ભણો? કયા ગામ ભણો છો? રાળગોન. કઈ નિશાળમાં? શ્રી જ્ઞાન મંજરી. જ્ઞાન મંજરી પ્રાઇવેટ નિશાળમાં છે. અમે સરકારી વાળા ભાઈ. હા, અમે જગદીશબેન બધા સરકારી વાળા, બેન પ્રાઇવેટ વાળા. જોરદાર તાળીઓના ગડગડાટથી આવતા રહ્યો બેન. ગીત તમારું લગભગ સેટિંગ થઈ ગયું કે? 1 મિનિટ તો અમે તો 2 મિનિટ લઈ લેવું. વાત શંકરાની હાલતી હતી. એક ચોરને ચોરી કરવાનું મન થયું. હાલો 2-3 દિવસથી કઈ આરો હાથ નથી માર્યો, હાલો આજ ગામમાં જઈએ. હાલતો હાલતો ચોર ગામમાં આવ્યો. બધા આંટા માર્યા, પણ બધે હું આ કોરોના બધા ઉધર ખુખું ખાતા જ હતા. કાદા હતા બધા જાગે જ છે કે. પણ એ કે આ ચોરી કરીને તો જાવું જ છે, આમ હાલે જ નહીં કે. ઉપડ્યો, શિવાલયના મંદિરમાં પહોંચ્યો. બોલો, આ ભોળોનાથ બહુ સસ્તા, આમ બહુ મોંઘા છે, પણ તમારે ભોળાનાથને જો બીલીપત્ર મફત મળે, ભસ્મ ચડાવ્યું હોય મફત મળે, ક્યાંય ખર્ચો જ નહીં, ખર્ચા વગરના દેવ. એટલે એ શિવ મંદિરમાં પહોંચી ગયો. બધે જોયું, હવે જે શમશાનમાં રહે એની પાસે શું હોય હે? અને આમ જોઈ જો, જલધારી છે એ કે એ તાંબાની લાગે, જો 1 કિલો હોય તો મેળ પડી જાય. કારણ કે અમે હમણાં ઓલું 2-3 તાંબાની વસ્તુ લાવે, બહુ મોંઘી છે. પણ જલધારી કે ઉપાડી લો, જો કિલાની થઈ જાય ને તો 2 દિન રોટલા નીકળી જાય. પણ જલધારી યારી ઊંચી હતી, કરવું હું? ચોર શિવલિંગ ઉપર ચડી ગયો. બોલો, શિવલિંગ ઉપર ચડીને જલધારી ઉતારતો હતો ને, શિવલિંગ ધ્રુજી અને એમાંથી ભોળાનાથ પ્રગટ થયા.
અને એમ કીધું માગ માગ તને હું તું કે ઈ આપો. ચોરને નવાઈ લાગી ગયેલા, હું તો ચોરી કરવા આવ્યો છું અને ભોળાનાથ પ્રગટ થઈ ગયા. ત્યારે ભોળાનાથે હળવે કરીને કીધું, હું તો 2-5 બીલીપત્ર ચડાવો ને તોય પ્રસન્ન થઈ જાઉં છું, તે તો આખી જાત મારી ઉપર ચડાવી દીધી, હું તારી ઉપર કે પ્રસન્ન છું. ભોળાનાથે ક્યારેય નાનો માણસ, મોટો માણસ, શત્રુ, દેવ, ગરીબ, ધનિક એવો ભેદભાવ ક્યારેય નથી કર્યો. એક પણ દાખલો બતાવી. રાવણ ગયો હોય તો રાવણ ઉપર એ પ્રસન્ન છે, અને ભગવાન રામેશ્વરની પૂજા કરે તો ત્યાં પણ એ પ્રસન્ન છે. કોઈ પણ જગ્યાએ જાય તટસ્થ દેવ છે. તો એ દેવ આવી રીતે પ્રસન્ન થઈ જાય છે. આ બેન ત્યારે જ પ્રસન્ન થશે, ગીત વાગશે. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. નમસ્કાર. આપ સૌના સંતોના આશીર્વાદથી સતત ને સતત એક સુખનાથ મહાદેવની એક બહુ જૂની કે આપણા ગામની જે લોકોનું સપન હતું એ આજે સાકાર થવા રહ્યું છે. અને જેને કહેવાય ને કે અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે, રામજી ભગવાનનું મંદિર છે, આ બાજુ જોઈએ તો પ્રણામી ભગવાનનું મંદિર છે, સતિયાઈ માનું મંદિર છે, પણ જેને કહેવાય ને કે દેવોનો દેવ જે મહાદેવ આપણા ગામમાં એક મતલબ થોડી ખૂટ લાગતી હતી, આજે એ પણ સપનું આપણું સાકાર થવા લાગ્યું છે. અને એ સમક્ષ આપ સૌ આ મહેફિલને માણવા આવ્યા છો તો મને એક ઈચ્છા થઈ છે કે હું પણ મારા 2 શબ્દો તમારા સમક્ષ રજૂ કરું. તો આપ સૌની લાડકવાઈ દીકરી અક્ષિતા વઘાસિયાના આપ સૌના ચરણોમાં શત વંદન. હમણાં હું અહીંયા આવીને તો લોકોએ મને કોકે પૂછ્યું કે તમારું આ ધરાઈ ગામ છે, ક્યાં આવેલું છે? તો મેં ખૂબ ગર્વથી કહ્યું કે મેહુલે મુરલા ભલા ને ગીરે હાવજની દહાડ, જડમાંથી અમૃત જડે ને ઈ મારું કાઠિયાવાડ, અને એમાં પણ મહુવા તાલુકાનું જેને હૃદય કહી શકાય ને ઈ મારું ગામ ધરાય. અને જેને એક બાજુ ભગુડા ગામની માં ઝાલરનો ઝંઝણાટ સંભળાતો હોય અને બગદાણા ગામની પાવન ગજની ધજાનો ફરફરાટ સંભળાતો હોય, અને એમાં પણ ત્યાં વચ્ચે દૂર પ્રકાશિત જે વસ્તુ છે એ પ્રકાશિત તારો એ બીજું કંઈ નહીં, મારું ધરાઈ ગામ છે. તો એ ગામના આપણે શું વતની છીએ, ખૂબ ગર્વ થવો જોઈએ. તો આજે હું આપ સૌ સમક્ષ એક વસ્તુ રજૂ કરવા આવી છું કે આપણા ગામની એકતાની અને આપણા જ ગામની દીકરીઓને એક નવી દિશા આપવા માટેની. તો સૌપ્રથમ તો એકતા કોને કહેવાય? તો એકતા એ નથી કે આપણે આવા સરસ મજાના ગ્રાઉન્ડ પર ભેગા થયા છીએ, બે મીઠી મીઠી વાતો કરીએ, એ એકતા નથી.
પરંતુ એકતા એને કહેવાય કે સુખ દુઃખ અને વેરને પણ ભૂલાવીને આપણને એક જ વસ્તુ દેખાય કે આ મારું ગામ છે, મારું પોતાનું ગામ છે, મારું ગામ છે, ત્યારે સમાજની ત્યારે અને આપણા ગામની એકતા સાબિત થાય છે. બીજી વસ્તુ કે જ્યારે હું નાની હતી ને તો હું અહીંયા પ્રાથમિક શાળામાં શિક્ષણ અભ્યાસ લેતી, તો ત્યારે મારા શિક્ષકે મને સમજાવ્યું કે એક લાકડી હશે ને તો એને તોડવી ખૂબ સરળ હશે. આ તમે પણ સાંભળ્યું જ હશે, એક લાકડીને તોડવી ખૂબ સરળ હશે, પરંતુ જ્યારે લાકડીઓનો ભારો હશે ને ત્યારે એને તોડવો ખૂબ અઘરો બની જશે. તમે સાંભળ્યું જ હશે કે આપણે સેમ લાઈક ધેટ લાકડી નહીં પરંતુ લાકડીનો ભારો બનીને રહેવાની જરૂર છે. અને સાંકળની જેમ સાંકળ કેમ એકબીજા સાથે સંકળાયેલી હોય છે, સેમ એવી જ વસ્તુ આપણે પણ એકબીજા સાથે સાંકળ જેમ રહેવાની જરૂર છે. બીજી વસ્તુ કે આપણે બહાર જતા હોય છે ત્યારે વાહન પાછળ લખેલું હોય છે, તમે પણ જોયું જશે કે સરદાર વંશી, જય પાટીદાર, આહિરનો વટ, સરદાર તમે પણ જોયું છે. ત્યારે આપણા ગામનો ત્યારે કોઈ પણ વ્યક્તિનો વટ સાબિત નથી થતો સાહેબ. વટ ત્યારે જ સાબિત થાય છે કે આપણા ગામનો કોઈ પણ વ્યક્તિ નાના સરપંચથી માંડીને ઇન્ટરનેશનલ એર હોસ્ટેસ જ્યારે બનશે ને ત્યારે આપણા ગામનો વટ સાબિત થશે સાહેબ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? બીજી વસ્તુ કે ક્લાર્કથી માંડીને કલેક્ટર પણ પહોંચી શકશે અને સરપંચથી માંડીને સાંસદ સુધી જ્યારે આપણા ગામનું કોઈ વ્યક્તિ જશે ને ત્યારે દરેક ગામનો વટ સાબિત થશે એવું મને જણાશે. સમજાય છે? અને બીજી વસ્તુ મારે કરવી છે કે લોકો હંમેશા આપણે એ જ શોધતા હોઈએ છે કે હુ ઇઝ ધ બેસ્ટ, સારું કોણ છે, બટ એની જગ્યાએ આપણે એમ શોધીશું ને કે વોટ ઇઝ ધ બેસ્ટ, આમાં સારું શું છે એ જરૂર જોવાની જરૂર છે. અને કોઈના લગ્ન થતા હોય ને તો લોકો હંમેશા એ જ વિચારતા હોય છે કે આનાથી તો સારા લગ્ન હું કરીશ યા તો મારો છોકરો કરશે, તો બીજો એનાથી ચડે એમ હોય કે આનાથી સારા લગ્ન તો હું કરી બતાવીશ, તો ત્રીજો એનાથી પણ ચડે કે આનાથી સારા લગ્ન હું જ કરીશ. અને એમાં હું અને તમે બધા આવી ગયા. દેખાદેખી અને ઈર્ષ્યામાં આપણો ગામ એ તો આપણો સમાજ ખવાઈ રહ્યો છે સાહેબ. અને એ જે પૈસા બગાડવા કરતાં આપણા ગામના કોઈ દીકરા દીકરીઓનું, જે ગરીબ ઘરમાં દીકરા દીકરીઓનું શિક્ષણ પૂરું થાય ને ત્યારે એ બાબતમાં પૈસા વાપરવા જોઈએ. બીજી વસ્તુ, આજની આ યુવા જનરેશન પેઢી અહીંયા ઉપસ્થિત છે, તો હું એક વસ્તુ કહેવા ઈચ્છીશ કે આજની આ યુવા પેઢી જનરેશનની જવાબદારી છે. ખાસ કરીને સાંભળજો સાહેબ, આ કડવો ઘૂંટડો છે જેને તમારે ગળે ઉતારવો જ પડશે. આજની આ યુવા જનરેશનની જવાબદારી છે પોતાના ગામને, પોતાના સમાજને, પોતાના દેશને આગળ લઈ જવાની. પરંતુ આજની આ યુવા જનરેશન 4x4ના નાનકડી એવી સ્ક્રીન ઉપર પોતાની કોમળ આંગળીઓના ઘર્ષણ દ્વારા પોતાની ઇમોજી એકબીજા સાથે શેર કરી રહ્યા છે. સમજાય છે? તમે સાંભળ્યું છે 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, હે ને? હસી જો આવે છે. તમે સાંભળો 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા, ભાતનું ભાવિ ભવિષ્ય અહીંયા બરબાદ થઈ રહ્યું છે. અને મહિલા સુરક્ષાની જ્યારે વાત આવે તો દીકરીઓને શિક્ષિત કરીએ છીએ એ વાત સાથે હું સહેમત છું. આપણે લોકો દીકરીને ખૂબ જ ભણાવીએ છીએ, પરંતુ હમણાં તમે જોયું કે નાની નાની દીકરીઓ અહીંયા પોતાની કળા રજૂ કરી રહ્યા છે. શું એ લોકોને પ્રોપર માર્ગદર્શન મળે તો એ છોકરીઓ, પેલી હમણાં નાની છોકરીએ કથક રજૂ કર્યું, તો એને પ્રોપર ટ્રેનિંગ મળે તો એ છોકરી ક્યાં જઈ શકે છે? સમજાય છે? હું એ વાત સાથે સહેમત છું. આપણે આપણી દીકરીઓને શિક્ષિત કરવી જરૂરી છે, પરંતુ એને એક નવી દિશા આપવાની પણ જરૂર છે. આપણે આપણી દીકરીઓને સમજાવીએ છીએ કે દીકરી, દુનિયા બહુ જ ખરાબ છે, તારી નજરોને તું નીચી રાખજે. પરંતુ શું તમને એ નથી લાગતું કે આપણે આપણા દીકરાને પણ સમજાવવું જરૂર છે કે તારી નજરોને તું સીધી રાખજે? હું એ વાત સાથે સહેમત છું કે આપણે દીકરીને સમજાવવી જરૂર છે કે દીકરી, અંધારું થાય એ પહેલા તું ઘરે આવતી રહેજે, તું રાહ ભટકી ન જા, તેથી અંધારું થાય તું એ પહેલા તું ઘરે આવતી રહેજે. પરંતુ આપણે આપણા દીકરાને એ પણ સમજાવવું જરૂર છે કે દીકરા, તારાથી મોડે રાત સુધી કેમ રખડાય છે બહાર? હું એ વાત સાથે સહેમત છું કે બધા જ દીકરાઓ ખરાબ નથી હોતા, પરંતુ સવાલ બંને પક્ષને થવો જરૂરી છે, કોઈ એક પક્ષને નહીં. સમજાય છે? હું એ વાત સાથે પણ સહેમત છું કે બધી દીકરીઓ પણ ખરાબ નથી હોતી, કે સેમ લાઈક ધેટ કોઈ હંમેશા દીકરાઓનો જ વાંક નથી હોતો. બીજી વસ્તુ કે જેના ઘરને આંગણે એક દીકરી રમે છે તે ખૂબ જ ભાગ્યશાળી છે એવું હું માનું છું. જેના ઘરને આંગણે દીકરી રમે છે તે વડીલોને હું કહેવા ઈચ્છીશ કે આપકી બેટી કો ચાંદ જૈસી મત બનાના कि लोग उसे घूर घूर के देखे.
आपकी बेटी को चांद जैसी मत बनाना कि लोग उसे घूर घूर के देखे, आपकी बेटी को सूरज जैसी बनाना कि घूरने से पहले हर कोई की नजर झुक जाए. તમારી છોકરીને એટલી શીતળ ના બનાવો, એટલી ઠંડક ના આપો ચાંદની જેમ કે બધા એને ઘૂરી ઘૂરીને જોવે. તમારી છોકરીને એટલું સૂરજની જેમ શક્તિશાળી તાપમાન બનાવો કે જેને ઘૂરવાના પહેલા એની નજર ઝૂકી જાય. આપણે દીકરીઓને પીઝા ખવડાવીએ છીએ, સેન્ડવિચ ખવડાવીએ છીએ, બધી વસ્તુ ખવડાવે છે, પણ એને એક બાજરાનો રોટલો અને ઘીનું ભાણું પણ જમવાની ટેવડ એને આપવી જરૂરી છે. અને બીજી વસ્તુ મારે વાત કરવી છે વ્યસન મુક્તિની. વડીલો અહીંયા ઉપસ્થિત છે, તો વ્યસન મુક્તિની મારે વાત કરવી છે. તો એક સરસ ઉદાહરણ આપીશ કે ધંધો છોડીને ચાલી નીકળ્યો, ખાવાને તું માવો. ધંધો છોડીને ચાલી નીકળ્યો, ખાવાને તું માવો. દુકાને જઈને ઓર્ડર આપ્યો, બનાવો બ્રધર માવો. મારી પિચકારી તેથી કપડે ડાઘ લાગ્યા, પૈસા કપડા શરીર બગડ્યા, લાખ ભલે સમજાવો. માન્યો નહીં આ મુહૂર્ત, જિંદગી ભર ખાધે રાખ્યો માવો. હવે થાય છે પસ્તાવો, ડોક્ટર હવે મને બચાવો. ઓપરેશન આવે છે બહુ મોટું, ડોક્ટર હવે મને બચાવો. દીકરા કહે પપ્પા પાટી કપડા અને અમને ભણાવો. બૈરી કહે વગર વાકે કામુજને ધમકાવો. ચકલા ખેતર ચણી ગયા છે, થાય છે હવે પસ્તાવો. સમજાય છે? અને મેં જ્યારે વ્યસન મુક્તિની વાત કરી તો અમુક બહેનોમાં હસી પણ આવી છે. તો વ્યસન મુક્તિની હું જ્યારે વાત કરીશ ને તો મારે ફેશન મુક્તિની પણ વાત કરવી જરૂરી બને છે. અને મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે, તો ફેશન મુક્તિની જ્યારે વાત કરીશ ને તો મને શ્રી કૃષ્ણ દવેને યાદ કરવા મને મારાથી કદાચ અચૂક ના ભૂલાય. તો શ્રી કૃષ્ણ દવે કહે છે કે લીમડાને આવી ગયો તાવ ને લીમડાનો દાદો કે કઈ કઈને થાક્યો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. માંદા થવાનું પોસાય નહીં, સાંભળ્યા છે પેલા ડોક્ટરના ભાવ. લીમડાને આવી ગયો તાવ ને લીમડાનો દાદો કે કઈ કઈને થાક્યો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. જીન્સ અને ટી શર્ટ વાળી પેલી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. પીઝા અને બર્ગરની આ પેઢીને રોટલા ને શાક ક્યાંથી ભાવે. લીમડાને આવી ગયો તાવ ને લીમડાનો દાદો કે કઈ કઈને થાક્યો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. અને અહીંયા દીકરી ઉપસ્થિત છે, વડીલો ઉપસ્થિત છે, ત્યારે દીકરીને શિક્ષિત કરવાની વાત કદાચ મારાથી ના ભૂલાય. તો દીકરીને શિક્ષિત કરવાની વાત થતી હોય ને તો મોટા પ્રશ્નો થાય છે કે ગોઠલું વાવી અને આંબો ન થાય, એ ફળે નહીં તો શું કામનું, એમાં કેરી ન આવે તો શું કામનું. સમજાય છે હું શું કે મોટા પ્રશ્નો થાય છે કે અમે દીકરીઓને શિક્ષિત તો કરીએ પરંતુ એ ફળે નહીં તો શું કામનું. સમજાય છે? એમાં અરે ભાઈ એક ગોઠલું વાવી તો જુઓ તમે, એમાં સંસ્કાર અને સિંચન રૂપી ખાતર તો નાખી જુઓ, પછી એ ફળની મીઠાશ જુઓ અને પછી એ ફળની સુવાસ જુઓ તમે. અને એક અભણ માં હોય છે ને, એના દીકરો એને કહે છે કે માં મને આ નથી સમજાતું, તું મને સમજાવ ને. એક અભણ માને એનો દીકરો કહે છે કે માં મને આ નથી સમજાતું, તું મને સમજાવ ને. ત્યારે એનો અભણ માં કહે છે કે બેટા મને અભણ માને નથી આવડતું, એટલે એને દીકરાને કહે છે કે દીકરા તું 1 મિનિટ વાંચી જા, પછી હું તને સમજાવીશ. તો આપણે વાત કરતા હતા કે અભણ માને નથી આવડતું અને એના દીકરોને પૂછે છે કે માં તું મને સમજાવ ને આ. ત્યારે અભણ માને નથી આવડતું તો અભણ માં ઘંટી દળતા દળતા કહે છે બેટા તું હજી એકવાર વાંચી જા, પછી હું તને સમજાવીશ. તો દીકરો એકવાર વાંચે છે અને ત્યારે દીકરો કહે છે કે માં મને થોડુંક થોડુંક સમજાય છે, તું મને આગળ સમજાય ને બીજી વાર. ત્યારે અભણ માં ફરી વાર કહે છે કે બેટા હજી એકવાર તું વાંચી જા, પછી હું તને સમજાવીશ. ત્યારે દીકરો ફરી વાર વાંચે છે અને દીકરાને થોડુંક જ નથી સમજાતું. દીકરાને થોડુંક જ નથી સમજાતું. માં ફરી વાર કહે છે બેટા હજી એકવાર તું વાંચી જા, અને દીકરાને સંપૂર્ણપણે આવડી જાય છે. બીજે દિવસે જ્યારે એ શાળાએ જાય છે ત્યારે શિક્ષક પૂછે છે ને કે તને આ કોને શીખવાડ્યું? ત્યારે એ દીકરો કહે છે મારી માએ મને શીખવાડ્યું. જો અભણમાં આટલું કરી શકતી હોય તો શિક્ષિતમાં શું ના કરી શકે? સમજાણું? અને माँ के હું યાદ કર मतलब मम्मी ने याद કર્યા છે ત્યારે એક વસ્તુ કહીશ કે बहुत रोते हैं लेकिन दामन हमारा कम नहीं होता, इन आँखों के बरसने का कोई मौसम नहीं होता, मैं अपने दुश्मनों के बीच भी महफूज रहती हूँ क्योंकि मेरी माँ की दुआओं का असर कोई कम नहीं होता. અને માને યાદ કરીશ ત્યારે એક ઉદાહરણ આપીશ કે જ્યારે 4 છોકરાઓ જમવા બેઠા, તમે પણ સાંભળ્યું જ હશે
જ્યારે 4 છોકરા જમવા બેઠા હોય છે ને ત્યારે 4 રોટલા બચ્યા હોય છે, ત્યારે એ 4 રોટલા છે ને જ્યારે 4 દીકરાઓની સમક્ષ રજૂ કરવામાં આવે ને ત્યારે એની માં કહે છે કે બેટા તું જમી લે, મારે નથી જમવું. સમજાય છે? ત્યારે એની માં કહે છે બેટા તું જમી લે, મારે નથી જમવું. અને એ 4 દીકરાઓ ખાય છે, પરંતુ જો 4 બટકા જ વધ્યા હોય અને 4 છોકરાઓ ભૂખ્યા રહ્યા હોય ને ત્યારે એક વસ્તુ એક પિતા જ કહી શકે કે બેટા મેં તો ખૂબ જમ્યો છે, હવે જે છે એ તારે જમવાનું છે. એ એક પિતાની જ લાગણી હોઈ શકે. અને આ પિતાની હૃદયની ભાષાને આંખોની ભાષાઓ દ્વારા જો કોઈ સમજી શકે ને તો એક એ દીકરી જ હોય છે. અને અંતે હું એટલું જ કહેવા ઈચ્છીશ કે મને શાંતિથી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને લાસ્ટમાં કહીશ કે ન સરકાર મેરી હે ન રબ મેરા હે. સરકાર પણ મારી નથી અને ભગવાન પણ મારા નથી. બસ એક વાતનો જ ગર્વ છે મને, એક વાતનો જ અભિમાન છે કે હું આ ધરાઈ ગામની દીકરી છું. ધન્યવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ બેનને વધાવો. એમના આત્મવિશ્વાસને એમણે કીધી બધી વાત સમજાઈ ગઈ ને, પણ એ પાછું પાથું ઘરે બાંધીને જવાનું છે, નહીતર ભગવાન 2 કાન આપ્યા અહીંથી કાઢીને એમ નહીં. આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો પધારી ચૂક્યા છે. બંસી ગૌશાળામાંથી ગોપાલભાઈ સુતરિયા સાહેબ આપણી વચ્ચે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ડૉક્ટર પ્રવીણભાઈ બળદાણિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ઓમરામ બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી. બગદાણા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અંધારિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ડૉક્ટર મનહરભાઈ બલદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને ડૉક્ટર કિશોરભાઈ પડસાળા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને સાથે લાભુદાદા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંનેને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. વડીલ શ્રી પરસોત્તમભાઈ નરસિંહભાઈ પડસાળા, એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. કાર્યક્રમને આપણે શરૂ આમ તો સાહેબ વિદ્યાર્થીઓના, નાની નાની બાલિકાઓના અભિનય ગીતથી શુભ શરૂઆત કરી જ દીધી છે. આ બેન હમણાં સુંદર મજાની વાત લઈને આવી. મોરબીની અંદર એક કવિ છે, કવિ જલરૂપ. એમણે એવા શબ્દો વાપર્યા કે દીકરીને દુર્ગા બનાવો. આવી નામની એક સરસ મજાની કવિતા લખી. દીકરીને દુર્ગા બનાવો, એને દોઢિયાને દાંડિયા રસ શીખવાડવા કરતા એ કે પેલા કરાટે મોકલો, દીકરીને દુર્ગા બનાવો, એવી સરસ કવિતા લખી. વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે કાર્યક્રમને હવે આગળ લઈ જતા હું યોગેશભાઈને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. અત્રે પધારેલા દરેક મહાનુભાવોનું હું ધરાઈ ગામ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા બંસી ગૌશાળાના સંચાલક એવા ગોપાલભાઈ સુતરિયા એવું સારું કામ કરી રહ્યા છે, ગાયોની સેવાઓ કરી રહ્યા છે, અને જોડે જોડે ઓર્ગેનિક ફાર્મિંગ અને એનો કોન્સેપ્ટ આગળ લઈ જઈ રહ્યા છે. અને એનું તો નામ જ તે બંસી ગૌશાળા, મને તો ન્યાજ તે ગમ્યું છે, મારો તો વિષય જ છે. તો એમનું હું દહેદિલથી ધરાઈ ગામ વતી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને જેમના વિશે વધારે બોલવાની તો કશી જરૂર નથી આ સભામાં, એવા ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા કે જેમણે એક ડૉક્ટર બની અને સદભાવનાનો જે દોર આગળ વધાર્યો છે, સેવાનો દોર જે આગળ વધાર્યો છે, પ્રવીણભાઈ બલદાણિયાને હું ધરાઈ ગામ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને એક જે અત્યારે સ્વાસ્થ્યની, જેમ કે અત્યારે તો ખૂબ જ જરૂર છે બધાને એના અનુસરવાની, એવા યોગ ગુરુ એવા ઓમરામ બાપુ કે જેઓ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે એમનો સમય લઈને. ઓકે, તો એમનું પણ હું શબ્દો રૂપે હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી વધાવજો. અને આપણા સૌના લાડીલા, માનનીય અને મારા પ્રથમ ગુરુ કહેવા હોય તો કહી શકાય એવા લાભુદાદા, કે જેમની પાસે મને બાળપણથી જ તે અભ્યાસનો એક મોકો મળ્યો હતો, અને ગામના
લગભગ બધા જ સભ્યો એમની પાસેથી ભણી અને એમણે તો આજે આંબા વાવ્યા છે, આજે એની આપણે કેરીઓ ખાઈએ છીએ. એવા લાભુ દાદા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એમનું ધરાઈ ગામ વતી ધરાઈમાં જ તે હાર્દિક સ્વાગત કરું છું. અને એમના જ પુત્ર કિશોરભાઈ, જેમને કોઈ શબ્દોથી તો એમને કેમ વર્ણવવા, અને આવું સારું કામ ધરાઈ ગામમાં જો ડૉક્ટરની શરૂઆત, ડૉક્ટર શબ્દની શરૂઆત જો કરવામાં આવે તો કિશોરભાઈ તરત જ યાદ આવે. અને એવા કિશોરભાઈ પડછાળા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું એમનું પણ આજે સ્વાગત કરું છું. અને બગદાણાથી પધારેલા અંધારિયા સાહેબ, એમનો તો મારે તો શું કહેવાનું, મારું તો આજે ભવિષ્ય ત્યાં મેં તો કલાને સમર્પિત કર્યું છે. એવા ચિત્રના પણ કલાના જાણકાર અને એમના શિક્ષક એવા અંધારિયા સાહેબ, ગણિત વિજ્ઞાનના શિક્ષક, રિટાયર્ડ શિક્ષક આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમનું પણ હું ધરાઈ ગામમાં હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવજો. તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. અને જેમણે સેવાનો એક ભગવો ભેખ લઈ રાખેલો છે, ડૉક્ટર છે અને સાથે સાથે રાષ્ટ્રની પણ સેવા કરતા જાય છે જે રીતે, એવા ડૉક્ટર મનહરભાઈ બલદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સૌ પ્રથમ ગોપાલભાઈ સુતરિયા સાહેબને વિનંતી કરું કે આપ સન્માન સ્વીકારે. વિનંતી કરીશ જીતુભાઈ જિંજાળા, ઝડપથી આવી જાય. જીતુભાઈ જિંજાળા ગોપાલભાઈ સુતરિયા સાહેબનું શાલ અને મોમેન્ટો આપી એમનું સન્માન અને સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. જીતુભાઈ જિંજાળા, બંસી ગૌશાળા ખૂબ સુંદર રીતે કામ કરી રહી છે શાળા, પણ સાથે સાથે ઓર્ગેનિક ખેતી વિશે સુંદર મજાની માહિતી એમની પાસેથી લેવા જેવી છે. હમણાં બેને કૃષ્ણ દવેની જે જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ એ જે કવિતાનું પઠન કર્યું, એની વાત એ લઈને આવશે કે આપણી અંદર પેટની અંદર કેટલું બધું ઝેર જઈ રહ્યું છે. એ ઝેરને આપણે કઈ રીતે દૂર કરી શકીએ એના બધાના ઉપાયો આપણને જીતુભાઈ ઝડપથી ઘણા બધા ઝેરો, એમની જ મારે વાતો નથી કરવી, પણ આ તો થોડો આછેરો પરિચય હોય તો આપણને ખબર પડે કે ગોપાલભાઈ સુતરિયા શું કામ કરી રહ્યા છે. આધુનિક યુગમાં ફર્ટિલાઇઝર યુગની અંદર આની બહુ જરૂરી છે. અને આપણા રાજ્યપાલ શ્રી પણ આ વિચાર વિશે ખૂબ સક્રિય છે. અને ભવિષ્ય આપણે બચાવવું હશે તો આ રસ્તે ખેતીને લઈ જવી પડશે. એકલી પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર નાખીને આપણે જમીનને પ્રદૂષિત. ગોપાલભાઈ સુતરિયાનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યાર પછી ડોક્ટરી ક્ષેત્રે ધારો એટલા પૈસા કમાઈ શકો, ધારો એટલા, પણ જેમણે ડોક્ટરી ક્ષેત્ર સેવા માટે, કમાણીના હેતુ માટે નહીં, સેવાના હેતુ માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે. અને વીસી કાતરિયા સાહેબના પગલે પગલે જે ચાલે છે એવા ડૉક્ટર પ્રવીણભાઈ બળદાણિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું નાથાભાઈ બાવચંદભાઈ પડસાળાને વિનંતી કરીશ કે તેઓ આવે અને ડૉક્ટર પ્રવીણભાઈ બળદાણિયા સાહેબને શાલ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત અને સન્માન કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું.
હાઈસ્કૂલના પાયા સ્થપાણા અમે એમના ઘરે બેઠા હતા. એક વાત કરી એ વાત મારે તમને કેવી છે કે અંધારિયા સાહેબ એના સાક્ષી છે. પૂજ્ય બજરંગદાસ બાપા જીવત હયાત હતા અને ગામના આવીને એમ કહે છે કે બાપુ આપણે હાઈસ્કૂલ બનાવી છે, જમીન આપો નહીં. એટલે બાપુ કે એલા તમે બધા જમીનવાળા છો ને એક બાવા પાસે જમીન માગવા આવ્યા. એ મંડળ ઊભું ન થયું કારણ કે પોતાનો વેગો થોડો ઓછો કરે, પણ બેઠા રહ્યા. અને પછી બાપુનો મગજ ગયો એટલે કે જાઓ મારો આશ્રમ લઈ જાઓ. આશ્રમ આપી દીધો. પછી એમણે ઉદ્યોગપતિઓને ભેગા કર્યા કે આવો બધા. એટલે કે શું કામ છે, ભંડારો કરવો, માંડવો કરવો, આ કરવું તે ના, તો કે દાતાઓ ઊભા કરવા છે, જગતને જમાડે એવા દાતા ઊભા કરવા છે. તો કે એના માટે શું કરાય? તો કે એના માટે શિક્ષણની સંસ્થા સ્થપાય. એ શિક્ષણ લઈને જે વ્યક્તિ આગળ જશે, એ કદાચ કર્મચારી બને, એ કદાચ ઉદ્યોગપતિ બને, એ એટલા ઊંચા સ્થાન ઉપર હશે કે એ લોકો પછી દાનની સરવાણી બગદણ આશ્રમની અંદર વહેતી કરશે અને એ દાનની સરવાણીથી હરિહરનો હાથ સાથ એ આકલ આખા જગતમાં ગુંજતી રહેશે. આ વાત તો તમે જે તાળી પાડી છે એના કરતા વધારે તાળી સાહેબના શબ્દો. કઈ વાતમાં? પેલા સાંભળો ખરા, વાત સાંભળી લો. બજરંગદાસ બાપાએ જે જગ્યાએ હાઈસ્કૂલના પાયા નાખ્યા છે, જે જગ્યાએ એ બાળકો ભણ્યા છે, એ દરેક બાળકો અત્યારે ઊંચા સ્થાન ઉપર બિરાજે છે. એ કદાચ ઉદ્યોગ હોય, એ કદાચ શિક્ષણ ક્ષેત્ર હોય, એ કદાચ સરકારી ક્ષેત્ર હોય, તમામ જગ્યાએ બાપાના ક્ષેત્રમાં જે ભણીને ગયા છે એ બધા આગળ વધ્યા છે. એ બધા અહીંયા સાક્ષી છે. આ બધા બજરંગદાસ બાપા હાઈસ્કૂલમાં ભણેલા છે. કિશોરભાઈ પોતે અંધારિયા સાહેબના શિષ્ય છે, કિશોરભાઈ પોતે. હવે એનાથી તમને બીજું ઉદાહરણ કયું આપો? સાહેબ શિક્ષકોને સમય ઉપર જ નોકરી હોય, 11 થી 5 પછી પૂરું. આ વ્યક્તિ બજરંગદાસ બાપા આગળ 8 વાગ્યાના બેઠતા હતા, 10 વાગ્યા સુધી બજરંગદાસ બાપા એમ કહેતા જા સાહેબ હવે જાઓ, નિશાળનો ટાઈમ થયો. સાહેબ નિશાળે જાય. પણ બજરંગદાસ બાપા જ્યારે સ્વર્ગવાસ થયા પછી બેહવા કોની પાસે જવું? સાહેબ એમણે ટ્યુશન શરૂ કર્યું મફત. 8 થી 10 છોકરાને મફત ભણાવે. એમાં આપણે બધા સાક્ષી છીએ, હું એનો સાક્ષી છું, હું ભણેલો છું એની પાસે. 8 થી 10 મફત ગણિત શીખવાડે. અને એમના ઘરે અમે અમૂલનો આઈસ્ક્રીમ ખાધો ને ત્યારે સાહેબ એની આંખ ભીની હતી. કારણ કે જેની આંખ કોની ભીની થાય? જે માણસ જીવંત હોય ને એની જ આંખ ભીની થાય. તો એવા જીવંત શિક્ષક આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનો આનંદ ક્યાંય સમાતો નહોતો. મને કે શ્રેષ્ઠ શિક્ષકની જરૂર જ નથી. તમે મને એના 76-75 વર્ષ છે અત્યારે કે તમે મને યાદ કરો, અમારા માટે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે. એવા અંધારિયા સાહેબનું હું વિનંતી કરીશ કિશોરભાઈ પડસાળાને કે તેઓ મોમેન્ટો અને શાલ આપી એમનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીના ગડગડથી વધાવો. નિવૃત્ત થયા પછી 12 વર્ષ કરમદ્યા કમલેશ્વર બાપુની હાઈસ્કૂલમાં સેવા આપી છે. નિવૃત્ત થયા પછી રવજી આતાને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓથી. આ એમના શિષ્ય છે, ગુરુ અને શિષ્ય. આ પવિત્ર સંબંધ છે ગુરુ અને શિષ્યનો. બીજી જગ્યાએ સ્વાર્થ હોઈ શકે, નિસ્વાર્થ સંબંધ છે આ. થોડુંક હાલીને થાકી જાય, થોડુંક કામ કરીને થાકી જાય ત્યારે અમારે ઓમરામ બાપુ યોગ લઈને આવે છે. લોંગિયાની અંદર એમનો આશ્રમ છે, પતંજલિની પ્રોડક્ટ વેચે છે, યોગનું શિક્ષણ આપે છે. એવા ઓમરામ બાપુને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સન્માન સ્વીકારે. હું બળદેવભાઈ મંજીભાઈ વગતને વિનંતી કરીશ કે તેઓ ઓમરામ બાપુને શાલ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત સન્માન કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. યોગ ભગાડે રોગ.
ખૂબ આભાર. વચ્ચે એક સંદેશ કે આપણા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તરફથી 51,000 રૂપિયા દાન મળે છે, તો એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એ બહાર હોવાના લીધે આવી નથી શક્યા, પણ એમનો શુભ સંદેશ આપણી સુધી પહોંચી ચૂક્યો છે અને 51,000 રૂપિયા દાન પેટે આવે છે. જોરદાર તાળીઓ. એક એવા ડૉક્ટર મનહરભાઈ બલદાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે તેઓ પોતાનું સન્માન સ્વીકારે અને હું વિનંતી કરીશ વિજયભાઈ રમેશભાઈ પડસાળાને કે તેઓ ડૉક્ટર મનહરભાઈ બલદાણિયા સાહેબને શાલ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત સન્માન કરે. આપણે એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અમે આમંત્રણ દેવા ગયા ને ત્યારે અમને 380 રૂપિયાની ડીશ ખવડાવી ધીરુઆતા. 110 આઈટમ હતી ધી ગુડ નામની હોટલમાં. અમારે શું ખાવું 110માં? બધું નો ખવાણું. 380 ની ડીશ એમના તરફથી અમે 5 મિત્રો આમંત્રણ દેવા ગયા હતા. જોરદાર તાળીઓ એમના માટે. અને ડૉક્ટર કિશોરભાઈ પડસાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સન્માન સ્વીકારે. એમનું સન્માન કરવા માટે હું ખીમજીભાઈ હળિયાને વિનંતી કરીશ કે તેઓ કિશોરભાઈ પડસાળાને શાલ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત સન્માન કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. શાલ અને મોમેન્ટોથી સ્વાગત કર્યા પછી તમને એમ થશે કે લાભુ દાદા નથી કર્યું, પણ એનું એક હામટું કરવાનું છે, બરાબર? એટલે એમને બાકી રાખીએ અને કાર્યક્રમને આગળ લઈ જતા આખાય ગામની બધી જ બહેનો દીકરીઓને જેમણે લાણું પૂરું પાડ્યું છે એવા દાતાશ્રી હું રમેશભાઈ ધીરુભાઈ પડસાળાને વિનંતી કરીશ કે તેઓ આમ તો આખાય ગામની બધી જ દીકરીઓને લાણું એમને આપ્યું છે દીકરીઓ માટે, પણ આપણે 5 પરિવારની એવી દીકરીઓને સ્ટેજ ઉપર આમંત્રણ આપીએ અને એમના હસ્તે આ લાણું આપીએ એટલે એમનો રાજીપો અને આપણો રાજીપો પણ બેવડાય. આવા દાતાશ્રીઓ છે એટલે આપણને આમ મજા જ આવે બોલવાની, આમ અંદરથી એકલો ઉમળકો જ આવે. રમેશભાઈને વિનંતી કરીશ કે આ 5 દીકરીઓને લાણું આપશે. પડસાળા પરિવારમાંથી હું વિનંતી કરીશ હિનાબેન પરાગકુમાર ડોબરિયા જેઓ ચલાળા છે. સાહેબના પરિવાર, રમેશભાઈના પરિવારના બધા જ સભ્યો એક સાથે આવી જાય, ઝડપથી આવી જાય. રમેશભાઈ ધીરુભાઈ પડસાળાના બધા જ પરિવારના સભ્યો, એમના પરિવારના બધા જ સભ્યો. આ શબ્દોની જો આમથી આમ થઈ જાય, અર્થો ફરી જાય છે. આવી જાઓ, ઝડપથી આવી જાઓ. હું વિનંતી કરીશ પડસાળા પરિવારમાંથી હિનાબેન પરાગકુમાર ડોબરિયા, ચલાળામાં એમના જ દીકરી છે. જોરદાર તાળીઓના ગડગડાટ થઈ. વઘાસિયા પરિવારમાંથી વનિતાબેન નિલેશકુમાર દેવાણી, સાડકેરિયા ગામ. ઝડપથી આવી જાય બેન વનિતાબેન નિલેશકુમાર દેવાણી. એકવાર રમેશભાઈ માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. જગદીશભાઈ, કેટલી લાણામાં ગઈ છે વસ્તુ? 1200 ઉપર વસ્તુ ગઈ છે. આ ગામની 1200 બહેનો દીકરીઓને લાણો આપી છે. હજુ 50 દીકરીઓ બાકી છે, પણ એની વસ્તુ આવી જાય એટલે પાછી એમને આપી દેવા આવી ગઈ છે વસ્તુ, એમને આપી દેવામાં આવશે કાલે. એટલે 1250 નો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. જોરદાર તાળીઓ. ત્યાર પછી કાતરિયા પરિવારમાંથી હું વિનંતી કરીશ વિલાસબેન મહેશકુમાર રાઠોડ, ભદ્રાવળ ગામ. ઝડપથી આવી જાય. ડોક્ટર કનુભાઈ કળસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને જોરદાર તાળીના ગડગડાટ સાથે આવકારીએ. વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યાર પછી વાળા બાબર પરિવારમાંથી હું સાધનાબેન ધર્મેશકુમાર ભેડાને વિનંતી કરીશ, કોટામુઈ ગામ છે, કે તેઓ લાણું સ્વીકારે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યાર પછી મારું પરિવારમાંથી વિનંતી કરીશ મહિડા નિર્મળાબેન માલજીભાઈ
મુંબઈ રહે છે તેઓ આવ્યા છે. કિશોરભાઈ શિવ ભક્તની વાત કરતા હતા એ બેન, હા પ્રખર શિવ ભક્ત બેન છે. અને અમે જ્યારે જમીને ઊભા થયા ત્યારે આ બેન થાળીઓ ઉટકતા હતા. એમના માટે જોરદાર તાળીઓના ગડગડાટ થઈ જાય. પ્રખર શિવ ભક્ત. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ત્યાર પછી કાર્યક્રમને જેમ પ્રવીણભાઈ માટે મેં જે શબ્દો વાપર્યા હતા એવા શબ્દો કનુભાઈ માટે, કે ડૉક્ટર ક્ષેત્રની અંદર જેમણે પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે અને પછી રાજકારણની અંદર પણ એમણે ઘણો સમય એક પક્ષની અંદર ચૂંટાઈને ધારાસભ્ય તરીકે સેવા કરી છે અને હાલ પણ પોતે રાજકારણની અંદર એવા જ સક્રિય છે. કનુભાઈ કળસરિયા સાહેબનું સ્વાગત અને સન્માન કરવા માટે હું શ્યામજીભાઈ અડિયાને વિનંતી કરીશ કે તેઓ કનુભાઈ સાહેબનું શાલ અને મોમેન્ટો આપી અને એમનું સ્વાગત અને સન્માન કરે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિધિને વધાવીએ. હવે એવા એક દાતા જીતુભાઈ જિંજાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કર્યું કે તેઓ સ્ટેજ આગળ પોતાનું સ્થાન લે. એમનું સ્વાગત સન્માન કરવા માટે હું વાળા અરજણભાઈને વિનંતી કરીશ. વાળા પરિવારમાંથી વાળા પરિવાર આહિર છે કોઈ સદસ્ય અત્યારે અહીંયા હાજર? મેહુરભાઈ વાળા, દુલાભાઈ વાળા, નાનજીભાઈ વાળા આવી જાઓ. બીજા કોઈ વાળા પરિવારમાંથી છે? યુવાન એકાદા આવી જાઓ. હા હા ભાઈ તમે આવી જાઓ. વાહ. જીતુભાઈ જિંજાળા જેઓ મુખ્ય યજમાન છે અને આપણું જે શમશાન છે, જેવું સુંદર મજાનું શમશાન, આમ કહેવાય નહીં પણ હાલો એમ થાય મરવાનું મન થાય એવું શમશાન છે. પણ 7.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ શમશાનની અંદર એમણે દાન આપ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એ શમશાન પાછું ભોળાનાથનું સ્થળ છે હો. હા ખૂબ ખૂબ આભાર. સ્વાગત સન્માન બાદ